षट द्रव्य गुण पर्याय और प्रमाण का, जड़ कर्म चेतन बंध कारू कर्म के अवसान का, कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है। ओम नमः सिद्धेभ्यः, ओम नमः सिद्धेभ्यः, ओम नमः सिद्धेभ्यः। नमो अरहन्ताणं, नमो सिद्धाणं, नमो आयर्याणं, नमो वज्रायाणं, नमो लोये सवसावुणम्। मंगलम भगवान वीरो, मंगलम गौतमो गणी, मंगलम कुंद कुंदार्यो, जैन धर्मोस्तु मंगलम। सर्वमंगल मांगल्यम सर्वकल्याणकारकं प्रधानम, सर्वधर्माणां जैनं जयतु शासनम, जैनं जयतु शासनम। अपूर्व अवसर एवो क्यारे आवसे, क्यारे थईशुं भायांतर निरग्रंथ जो, सर्व संबंधनो बंधन तीक्षण छेदीने, विचरशुं कब महत पुरुष ने पंथ जो, अपूर्व अवसर एवो क्यारे आवसे। जो अपूर्व अवसर में परम पदनी भावना कृपाळुदेवनी श्रीमद राचनजीनी श्रेष्ठ अध्यात्म रचना है। पूज्य गुरुदेव श्रीना आना उपर अपूर्व व्याख्यानों थया छे, तेने पण आधार बनावीने आपणे चालतो विषय परमात्म प्रकाश तेमां जे परिग्रहना त्याग संबंधी 8 छंद 8 दोहराओ गई कालथी शरू थया छे, तेने आधारे स्वाध्याय करीए छीए। आज आपणे बीजो जे छंद छे जेनी चर्चा आपणे गई काले पण करी छे, सर्वभावथी औदासीननी वृत्ति करी ए जे छंद छे एमां शरीर थी मांडीने शरीर आश्रित बधा संयोगों, केवल संयोगोनी ज वात नहीं पण परभाव, पर्याय भाव, संयोग, संयोगी भाव, टूंक में जगत मात्र थी उदासीन वृत्ति, वैराग्य वृत्ति धारण करीने ज्ञान भावे, आत्म भावे परिणमवा माटेना पुरुषार्थ करवा, देह अने देहाश्रित कोई पण संयोगों प्रत्ये क्यांय ममता बुद्धि, ममत्व बुद्धि, मूर्छाना परिणामों नहीं सेववा, देह रहे पण संयमना हेतुए देहनु प्रवर्तवू बने, देहाध्यासे देह बुद्धिए देह प्रत्ये वर्तवापणु न रहे, एवी रीते देह छतां पण देहातीत दशा वेदवाना पुरुषार्थ एनी प्रेरणा आ बीजा छंद में आपेल छे।
મોક્ષમાળા રચના છે શ્રીમદજીની અદ્ભુત રચના. એમાં સંકલન આપ સૌ પાસે જો અત્યારે તો હાલમાં તો ન જ હોય, પણ જે શ્રીમદ રાજચંદ્ર કરીને જે મોટો ગ્રંથ છે, જેમાં કૃપાળુદેવનું સંપૂર્ણ જીવન ચરિત્ર છે, એમાં મોક્ષમાળાની રચના પણ આપવામાં આવેલી છે. 99 નંબરના પાના ઉપર, 99 નંબરના પાના ઉપર શિક્ષાપાઠ નંબર 57 એમાં એક બહુ સરસ પ્રકરણ છે, વૈરાગ્ય એ ધર્મનું સ્વરૂપ છે. એવો એનો મથાળો છે, વૈરાગ્ય એ ધર્મનું સ્વરૂપ છે. આપણે જે કાવ્ય જે વાંચીએ છીએ બીજો અપૂર્વ અવસરમાં, એમાં એની જ તો ચર્ચા છે ને. સર્વભાવથી ઔદાસીન્ય વૃત્તિ. હું આ જે અંશ છે શિક્ષાપાઠ, એ અત્યારે શરૂઆતમાં આખું હું વાંચી સંભળાવું છું. લગભગ 20-22 લીટીનો છે. ખૂબ સરસ અંશ છે. પછી ઔદાસીન્ય વૃત્તિ જે વિશેષણ છે, શબ્દ છે, એની થોડીક માર્મિક ચર્ચા આપણે કરશું. જો શું લખે છે કૃપાળદેવ, વૈરાગ્ય એ ધર્મનું સ્વરૂપ છે. આપણે તો ધર્મનું સ્વરૂપ તો જ્ઞાન અને આત્મા અને વીતરાગતા એવી અધ્યાત્મ શૈલીએ કહીએ ને, પણ શ્રીમદજીના સાહિત્યમાં સંસાર, શરીર અને ભોગોથી વિરક્તતાની મુખ્યતાએ ઘણી ગંભીર ચર્ચાઓ, અને એમના તો શબ્દે શબ્દમાં, વાક્ય વાક્યમાં વૈરાગ્યના ભાવો ઉછળતા હોય છે. એમાં જુઓ, એવું લખ્યું છે બહુ સરસ, એક વસ્ત્ર લોહીથી કરીને રંગાયું, લોહીથી ખરડાયેલું હોય, તેને જો લોહીથી ધોઈએ તો તે ધોઈ શકનાર નથી, પરંતુ વિશેષ રંગાય છે. જો ઓર રંગાય, લોહીથી ખરડાયેલો હોય તો લોહીથી કેવી રીતે સાફ કરવામાં આવે, વળી પાછો એમાં વધારે પડતો લોહીનો રંગ ચડે. જો પાણીથી એ વસ્ત્ર ધોઈએ તો તે મલિનતા જવાનો સંભવ છે. જાય જ જાય એમ નહીં, સંભવ છે એમ. એ દ્રષ્ટાંત પરથી આત્મા પર વિચાર લઈએ. હવે આત્મા પર એટલે અધ્યાત્મ ઉપર ઘટિત કરીને કહે છે, જો આ બધા જ્ઞાનીઓના તત્વ વિચારો છે, બધા આ કોઈ કાગળ પેન લઈને બેઠા હોય અને કોકને કાગળ લખતા હોય એમ નહીં. દૃષ્ટાંત આપ્યું અને હવે કહે છે સિદ્ધાંતમાં આપણે આત્મા ઉપર લાગુ પાડીને જોઈએ એમ. આત્મા અનાદિકાળથી સંસારરૂપી લોહીથી મલિન થયો છે. લાગે છે આપણને સંસારી લોહી લોહાણ થવાના ધંધા છે. શ્રીમદજી એમ કહે છે, અનાદિકાળથી સંસારરૂપી લોહીથી મલિન થયો છે. આગળ જોજો, કેટલી સરસ વાત છે. મલિનતા રોમ રોમ ઉતરી ગઈ છે. શું છે આ? હા, મલિનતા રોમ રોમ ઉતરી ગઈ છે, તસુએ ઉતરી ગઈ છે. ભાઈ પ્રકાશભાઈ, હું ઘણી વખત એક વાત પૂછતો હું છું, આપ સૌને ખ્યાલ છે, સ્ત્રી કદી ભૂલે છે કે હું સ્ત્રી નથી, સ્ત્રી છું એમ? સ્ત્રી છું, સ્ત્રી પર્યાય અંગે કોઈ દિવસ વિસ્મરણ થાય છે, ભૂલાય છે? કરોડપતિ શેઠીઓ કોઈ દી પોતાની જાતને હું શેઠીઓ નથી, કરોડપતિ નથી, બોલો એવા વિચાર આવે છે ને? કેવી કરોડપતિની ગરમી હોય, પૈસાની ગરમી કેવી હોય એને. હા, ખાતા પીતા ઉઠતા બેસતા, સમજાય છે? એટલે દરેકને પ્રાપ્ત પર્યાયની પ્રીતિની ચાદર આવી ઓઢેલી જ હોય.
ખ્યાલમાં આવ્યું? તો કહે છે મલિનતા તો રોમ રોમ ઉતરી ગઈ છે. સંસાર રૂપી મલિનતાની વાત કરે છે. હા, અને આ જ મહાપુરુષ બીજે એમ લખે છે કે દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત. ત્યાં સાધકની મુખ્યતા એ વાત છે. સાધકની પ્રશંસા, સાધકનો સન્માન, એની સાધકની પરિણતિ. હા, તે કહીએ કેવળ દશા, દેહ છતાં નિર્વાણ, એમ કીધું છે. હા, બીજે એમે કીધું છે સકળ જગત તે ऐठवत અથવા સ્વપ્ન સમાન, તે કહીએ જ્ઞાની દશા, બાકી વાચા જ્ઞાન. બાકી વાચા જ્ઞાન છે. જો બોલવામાં તો પૈસા નથી લાગતા, કે બોલવામાં કોઈ શ્રમ નથી પડતો, પણ જેના બોલવામાં પણ રાગ અને કષાય હોય તો એની પરિણતિમાં તો કષાયનો તો અંબાર હોય. એટલે જ કહેવાય છે મન વચન અને કાયાની શુદ્ધિ. સત્સંગ શા માટે કીધું છે? હા, જ્ઞાનીઓનો સથવારો શા માટે? એમ તો મલિનતા રોમ રોમ ઉતરી ગઈ છે. એ મલિનતા આપણે વિષય શૃંગારથી ટાળવા ધારીએ તો તે ટળી શકે નહીં. શેના વડે? વિષયજન્ય આત્મમલિનતા એમ કહે છે. તેમ શૃંગારથી કરીને, એટલે બહારના શણગાર, સંયોગોના, વિષય ભોગોના, કપડા લત્તા, દાગ દાગીનાના. जिसके श्रृंगारों में मेरा यह महंगा जीवन घुल जाता. બહારના ઠાઠ બાઠ બધા. તો કહે છે મલિનતા આપણે વિષય શૃંગારથી ટાળવા ધારીએ તો તે ટળી શકે નહીં. લોહીથી જેમ લોહી ધોવાતું નથી, તેમ શૃંગારથી કરીને વિષયજન્ય આત્મમલિનતા ટળનાર નથી. જો શું સમજાવે છે? હા, વિષય ભોગોની મલિનતા એ અનાદિનો શૃંગાર છે, અને એને વિષય ભોગોના શણગારથી સાફ કરવા માગીએ તો એ જાય નહીં. એટલે સમજાવવા એ માગે છે હવે ભોગ વૃત્તિ છોડો અને યોગ વૃત્તિ ધારણ કરો, સર્વભાવથી ઉદાસીન થાવ, એમ કહેવા માગે છે આમાં. કાલે યાદ કર્યા હતા આપણે, સાતાકી સહેલી અકેલી ઉદાસીનતા. શ્રીમદ્જીનું એ વાક્ય છે, કૃપાળુદેવનું પણ વાક્ય છે. નાટક સમયસારમાં છે, નાટક સમયસારનો જ છે. સાતાકી સહેલી અકેલી ઉદાસીનતા, વૈરાગ્ય. અનેક ધર્મ મતો આ જગતમાં ચાલે છે. તે સંબંધી અપક્ષપાતે વિચાર કરતાં આગળથી આટલું વિચારવું અવશ્યનું છે કે જ્યાં સ્ત્રીઓ ભોગવવાનો ઉપદેશ કર્યો હોય, જ્યાં લક્ષ્મી લીલાની શિક્ષા આપી હોય, રંગ રાગ ગુલતાન અને ऐश આરામ કરવાનું તત્વ બતાવ્યું હોય, ત્યાંથી આપણા આત્માની સત શાંતિ નથી. એ બધા કુશાસ્ત્ર કહેવાય. જ્યાં ભોગ પ્રધાન કથની હોય, વિષય ભોગ પ્રધાન ધન વૈભવની છોડો ઉડતી હોય. મને એક વાત બતાવો, સરસ્વતીના આંગણે લક્ષ્મીનું શું કામ છે? આપણે બધાએ બનીને બેઠા છીએ લક્ષ્મીના પૂજારી, તો સરસ્વતીને આરાધના કેમ કરીને થાય? હા, દિવાળીએ લક્ષ્મી પૂજા થાય. કેમ પ્રકાશભાઈ? હોંશે હોંશે આપણા વાણિયાઓ બધાએ કરે લક્ષ્મી પૂજા, લક્ષ્મી પૂજા. હા, હજી સાંભળો, સરસ્વતીની પૂજા તો થાય નહીં. એ તો નિશાળમાં કર્યા એ કર્યા. ખ્યાલ છે? નિશાળમાં આપણે નાના હોઈએ ત્યારે સરસ્વતીની પૂજા, ઓલી સ્લેટ આપણે ભણતા ને, તો સ્લેટને ધોવાનું, સ્લેટ ઉપર રંગોળી કરવાની ઓલી પેન્સિલથી. ચોક તો આમ એવું લાગે જાણે કે કરોડપતિની સંપત્તિ છે. એમ ચોક તો ગુરુજી લોકો જ વાપરે. આપણે તો ઓલો ખડિયા, હાર્ડ હોય ને, હાર્ડ પેન્સિલ જ કહીએ એને આપણે, ખડિયા પેન્સિલ,
એનાથી બસ થોડીક રંગોળી કરવાની, સરસ સરસ્વતીનો ફોટો દોરવાનો કે કંઈક સારા વાક્ય વગેરે લખવાનું, અને પછી વર્ગખંડમાં ચારે બાજુએ સ્લેટ મૂકવામાં આવે, અને પછી એકબીજા ક્લાસના એકબીજા બધા છોકરાઓ, બધાયના જ હોય આમ તો, પણ બધાયના જુએ પછી સ્લેટ. પછી ગુરુજી બોર્ડ ઉપર સરસ મજાનું સરસ્વતીનું છવી કે કોઈ સારા વાક્ય વગેરે દોરે, અને પછી આપણે પૂજા વગેરે થાય. એ નિશાળમાં જ કહેવાય ને, કરાય ને. કેમ સરસ્વતીની પૂજા? પ્રકાશભાઈ હા પાડો છો તમે? હા, અરે જીવનભર સરસ્વતીની આરાધના હોય. સરસ્વતી એટલે તત્વજ્ઞાન, સરસ્વતી એટલે ભેદ જ્ઞાન. હા, ખ્યાલમાં આવ્યું? અનંત ધર્મણસ્તત્વં પશ્યન્તિ પ્રત્યેગાત્મનઃ અનેકાંતમયી મૂર્તિર્નિત્યમેવ પ્રકાશતામ. કરો બીજી પંક્તિનો અર્થ. અનેકાંતમય મૂર્તિ, રાધિકાવાળા બોલો. નિત્યમેવ પ્રકાશતામ. ચલાવે ને આપણે અમૃતચંદ્રાચાર્યના જે ચરણ પાદુકા છે ને, બાજુમાં નમઃ સમય સારા, એ 2 શ્લોક ત્યાં લખેલા છે. હા, શું એનો અર્થ છે? નિત્યમેવ પ્રકાશતામ એટલે હંમેશા પ્રકાશિત રહો. ક્યાં? ગ્રંથોમાં. પરમ અધ્યાત્મ તરંગીકારે એનો અર્થ એવો જ કર્યો છે. કેવો? જે હું કહેવા માગું છું. નિત્યમેવ પ્રકાશતામ એટલે મારી અનુભૂતિમાં પ્રકાશિત રહો. ખ્યાલમાં આવ્યું? શાસ્ત્રોમાં નહીં, ગ્રંથોમાં નહીં. ખ્યાલમાં આવ્યું? આજે ઓલા બ્રહ્મચારી યશપાલજીની પ્રાર્થના સભા ચાલે છે, સવારે 8 થી 11-12 વાગ્યા સુધી ચાલવાનું છે. એમાં શરૂઆતમાં 8 થી 8:30 આજે યશપાલજી અન્નાજીનો જ એક વિડીયો પ્રવચન હતો. પ્રવચન તો શું, પણ ક્લાસ, કરણાન યોગનો ક્લાસ હતો. એમાં એને એક બહુ સરસ વાત કરી, દ્રવ્યાન યોગ અને કરણાન યોગ અંગે. એવું બોલ્યા, દ્રવ્યાન યોગ સ્થૂળ છે, કરણાન યોગ સૂક્ષ્મ છે. આપણે સ્વીકાર છે આપણને આ વાત? કેમ કે કરણાન યોગના એકોએક વિષય કેવળ જ્ઞાન ગમ્ય છે, અને દ્રવ્યાન યોગનો વિષય તો તારા અનુભવમાં આવી શકે છે ને, તારી અનુભૂતિમાં આવે ને. તો જે તારી અનુભૂતિમાં આવી સૂક્ષ્મ ના કહેવાય, એ બધું સ્થૂળ કહેવાય. તો અનેકાંતમયી મૂર્તિ, અનેકાંતમયી મૂર્તિ તત્વજ્ઞાન શાસ્ત્ર ભેદ જ્ઞાન જે છે, નિત્યમેવ પ્રકાશતામ. પ્રકાશતામ ક્રિયાપદનો અર્થ થાય છે પ્રકાશિત રહે. તો પ્રકાશિત રહે શાસ્ત્રોમાં ને મારી અનુભૂતિમાં. ખ્યાલમાં આવ્યું? એટલે દ્રવ્યાન યોગ સ્થૂળ છે. સ્થૂળ એટલે જે મારી અનુભૂતિમાં આવી શકે છે, અનુભવમાં આવી શકે છે. સુમેરુ પર્વત આટલો ઊંચો છે, જમીનમાં આટલો છે, એનો શું અનુભવ કરવાનો? હા, કેવળ જ્ઞાનની એક સમયની પર્યાયમાં સર્વ દ્રવ્ય પર્યાય શું કેવલસ્ય સર્વે દ્રવ્ય ગુણ પર્યાય અનંતા અવિભાગી પ્રતિચ્છેદો અનુભવમાં આવે છે. એનો શું અનુભવ કરવાનો? કરણાન યોગના કથનોનો અનુભવ શું કરવાનો, એમ. ખ્યાલમાં આવ્યું? તો અનેકાંતમયી મૂર્તિર નિત્યમેવ પ્રકાશતામ. હંમેશને માટે સરસ્વતી, તત્વ, જિનવાણી, જિનાગમ, તત્વજ્ઞાન, ભેદ જ્ઞાનની ચર્ચા, ભેદ જ્ઞાનના કથનો, એ મારા હૃદયને વિશે હંમેશા
હા, વિરાજમાન રહો. હું જેમ જેમ તમારા તત્વમાં ઊંડે ઊંડે ઉતરું છું તેમ તેમ તમારા તત્વ મારા સ્વરૂપના પ્રકાશ કરે છે. બોલો કેવું આમ સ્વરૂપની અને સ્વભાવની સ્પષ્ટતા. એટલે જ થાય જેટલો સમય આપણે ભેદ જ્ઞાન અને તત્વજ્ઞાન માટે વાપરવો જોઈએ. થાય જેટલો 24 કલાકમાં 2 કલાક 4 કલાક 6 કલાક. જો જેમ જેમ જ્ઞાનનો તત્વજ્ઞાનનો મહિમા આવશે તેમ તેમ મોહ ભાગી છૂટશે. ટોડરમલજી સાહેબની ભાષામાં કહીએ, તત્વ નિર્ણય કરવાનો તારું કામ. મોહને મંદ થવું હોય તો થાય, ન થવું હોય તો ન થાય, પણ નિયમ છે જે તત્વ નિર્ણયમાં ઉપયોગને લગાવે એનો મોહ મંદ થયા વિના નહીં જ રહે. અને જેમ જેમ મોહ મંદ થાય તેમ તેમ તત્વજ્ઞાનમાં નિર્મળતા આવે. જેમ જેમ નિર્મળતા આવે તેમ તેમ રુચિમાં વધારો થાય. એનું નામ જ તો તત્વની રુચિ છે. એનું જ નામ તો તત્વજ્ઞાનની નિર્મળતા છે. એટલે ધીરજ, સમર્પણતા એ બહુ જરૂરી છે. એટલે આમાં શ્રીમદજી એમ કહે છે કૃપાળુદેવ કે ऐशो આરામ, વિષય ભોગ, આવો જે ભોગનો માર્ગ હોય એનું જ્યાં નિરૂપણ હોય ત્યાં શાંતિ નથી. જો સત શાંતિ શબ્દનો પ્રયોગ છે, સત શાંતિ નથી. કારણ કે ધર્મ મત ગણીએ તો આખો સંસાર ધર્મ મત યુક્ત જ છે. બધાએ માને છે ધર્મને. સમગ્ર ભારત જ ધર્મને માને છે ને. ભારતના બધા જ ફિરકાઓ ધર્મને માને છે. અરે ચોરી કરનારો પણ એ ચોરીના કામને ધર્મ માને છે. ખ્યાલમાં આવ્યું? ચોરી મછવારો હોય ને, મછવારો માછલી પકડનારો, એ એમ કે આપણા બાપ દાદાની પરંપરા છે, બસ આપણો આ ધર્મ છે. પ્રત્યેક ગ્રહસ્થનું ઘર એ જ યોજનાથી ભરપૂર હોય છે. શું કીધું? પ્રત્યેક ગ્રહસ્થનું ઘર યોજનાથી ભરપૂર છે. યોજનાથી એટલે આયોજનોથી. હા, રસોઈ બનાવો, ખાઓ, હા, સુવો, આરામ કરો, દરેકના ઘરમાં છે એમ કહે છે. સંસાર શરીર ભોગો સંબંધી આયોજનો તો દરેકના ઘરમાં થતા હોય. જો આગળ લખે છે, છોકરા છૈયા, શબ્દ જો, છોકરા છૈયા, સ્ત્રી રંગ રાગ તાન, આ જામ્યું પડ્યું હોય છે. ક્યાં? ગ્રહસ્થોના ઘરમાં. આપણે ગ્રહસ્થો જ છીએ ને, પાકો? અનગાર છીએ કે સાગાર છીએ? આપણે સાગાર ને. અનગાર ભાવે રહેવું. સાગાર તો છીએ પણ અનગાર ભાવે સાગાર બની રહેવું. અનગારની ભાવના હંમેશા અંદરમાં. ભરતજી ઘર મેં હી વૈરાગી. હવે આપણે આ ભક્તિની પંક્તિ એમ બોલવાની, મુમુક્ષુ મહેલ મેં હી વૈરાગી. બરોબર છે ભાનુબેન? હા, મુમુક્ષુ મહેલ મેં ભી વૈરાગી. એમ ગુરુદેવ શ્રીની ભાષામાં કહું ને, 40-50 લાખના સોફા હોય, સુંદર બાયડી હોય, શ્રીખંડ પૂરી ખાય, લાંબા લાંબા રવિવારનો દિવસ હોય, પગ લાંબા કરીને બેઠો હોય, બાયડી પછી પગ દાબતી હોય. આજકાલની કોઈ બાયડી દાબે નહીં. હા, કામવાળી દાબશે, એ તો ટાંગા તોડશે. હા, લાંબા લાંબા ઓળકાર લે અને પછી એમ માને કે આપણે તો હું કામ કર્યું છે. હા, મારા બાપે તો ક્યાં પૈસાને ઊંઘતા હતા, એનામાં ક્યાં આવડત હતી. કેમ પ્રકાશભાઈ? હા, બાપને તો ક્યાં પૈસા, એમ ગુરુદેવશ્રી બોલે છે, પૈસાને ક્યાં ઊંઘ્યા છે મારા બાપે, એ તો અમે અમારા બાહુબળે બધું ઊભું કર્યું છે. કેટલો અહમ છે, વિચાર કરો. લક્ષ્મીનો કેટલો અહમ છે, આ કેટલો અભિમાન છે.
અને એના વર્તમાનના પુરુષાર્થથી ક્યાં મળેલ છે? એ તો પૂર્વના પુણ્યના ઉદય મળેલ છે બધું. પણ અભિમાન અભિમાન ખરેખર તો એમાં એવું છે, હું કરું એ જ અજ્ઞાન છે, શકટનો ભાર જેમ શ્વાન તાને. એ અભિમાનમાં એ એવો ખરડાયેલો છે કે બાપ દાદાઓનો માન સન્માન પણ એનાથી જળવાતું નથી. વડીલોનો માન સન્માન પણ જાળવવાના વિવેક ભાન નથી એનામાં, એટલો અહમ છે એનામાં. આવા અભિમાનીથી તો યોજનો દૂર રહેવું. હા, ખ્યાલમાં આવ્યું? તો ઘર પરિવારનું ચિત્રણ કેવું કરે છે જુઓ. સાંભળજો હજી રાધિકાવાળા, કેમ બહુ ડિસ્ટર્બ થાઓ છો? હા, હવે ઊભા નહીં થતા. પ્રત્યેક ગ્રહસ્થનું ઘર એ જ યોજનાઓથી ભરપૂર હોય છે. છોકરા, છૈયા, સ્ત્રી, રંગ રાગ. એ રંગ રાગ એટલે શું? બોલો શૈલાબેન, બોલો. મને ઓલી 49મી ગાથા યાદ આવે છે. मैं रंग राग से भिन्न भेद से भी मैं भिन्न निराला. મને એ યાદ આવે છે. હા, રંગ એટલે રાચ રચીલું ફર્નિચર. આપ જ્યાં વિરાજમાન છો ને અત્યારે, એ બધા 50 લાખના ફર્નિચરો, એને કહેવાય રંગ. અને રાગ એટલે એમને હોંશે હોંશે ભોગવવાના, ઉપભોગ કરવાના ભાવ. બોલો, એ સોફા ઉપર બેસીને સામાયિક કેટલા જણા કરે છે? આંગળી ઊંચી કરો. સામાયિક કંઈ કરવાના ભાવ થાય, સિરિયલો જોવાના ભાવ થાય. કેમ? વિચાર કરો. આ રંગ એટલે ઘરનું જે રાચ રચીલું, રસોડામાં જે 50 લાખનું ફર્નિચર, કેવું કહેવાય? મૂવેબલ, ડ્યુરેબલ. હા, કેટલો અભિમાન અને અહમ. એક એક વસ્તુની ગણતરી કરવાની મગજમાં. ફ્રીજથી માંડીને, ઓલા ચૂલાથી માંડીને, ઓલો શું કહેવાય, હેન્ડ મિક્સીથી માંડીને, જે પણ ઘર વખરી છે એને જોઈ જોઈને વૈરાગ્ય થાય કે ભોગવવાના ભાવ થાય? બોલો. હા, ઘરમાં દહીં હોય ને, દહીં, હેન્ડ મિક્સી દેખાઈ જાય એટલે છાશ યાદ આવી જાય. શેનો પ્રતિભિજ્ઞાન થાય? પ્રતિભિજ્ઞાન શેનો થાય? વિચાર કરો. હા, જો ઘરમાં આવું ઘણું બનતું હોય છે, એ કોઈ ખાવા પીવાની વસ્તુ સાવ ભૂલાઈ ગઈ હોય ને, અને સામે એનું કોઈ સંસાધન આપણને દેખાય, તો આપણને વિષય ભોગની વસ્તુ યાદ આવી જાય. ઓલો નથી લીંબુથી ઓલો રસ કાઢવાનો, ઓલો નથી, ઓલા હેન્ડવાળા મશીન જેવું હોય છે, એમાં બસ લીંબુના ટુકડા મૂકો એટલે રસ નીકળે. એને જોઈ જોઈને જીવને શરબત યાદ આવી જાય. પેય, પીવાની વસ્તુ યાદ આવી જાય. એ તો હું સહજ ભાવે આપ સૌને કહું છું, કેમ કે અહીંયા કૃપાળુદેવ એમ કહે છે કે ઘર પરિવાર જે છે રંગ રાગથી ભરેલ છે. જો રંગ એટલે વિષય ભોગો, અને રાગ એટલે ભોગવવાના ભાવ. યાદ રાખજો, કેટલું કેટલું ગજબનું છે, કેટલું સરસ છે આ. હા, રંગ અને રાગ અને તાન, એ તાનમાં આવી જાય ને, એમાં કલાકો એ ભોગવવામાં મસ્ત હોય. ત્યાં જામ્યું પડ્યું હોય છે. આપણે છેલ્લા વર્ષદીથી આપણે ઘરે ને ઘરે લગભગ આપણે છીએ. ક્યાંક વન જંગલમાં જવાનું થાય તો આવી રીતે વર્ષદી સુધી રહેશું આપણે? 1 કલાકમાં 2 કલાકમાં. ગિરનાર તો શું છે, સવારે જઈને સાંજે પાછા આવવાનું હોય. આપણે સવારે 8 વાગે ગયા, સાંજે 5 વાગે તો આવતા રહ્યા. કાં ગમ્યું નહીં? નેમિનાથની સાધના ભૂમિ ગમી નહીં? ઈ જો ગમશે તો પછી રાજકોટ કોને ગમશે? હા, જો આ ઘર પરિવારનું વાસ્તવિક સ્વરૂપ છે આ, કે તે ઘર ધર્મ મંદિર કહેવું. જો શું કહે છે? એ ઘરને ધર્મ મંદિર કહેવું, તો પછી અધર્મ સ્થાનક કયું?
એ ઘરને જો આપણે ધર્મનું મંદિર કહીએ, જો ભાઈ આ કોરોનાને લીધે ઘણાયના જીવનમાં આવી શિથિલતા છે. મને જે વાતો સાંભળવા મળે છે, હું તમને સ્પષ્ટ કહું છું, કેટલા લોકો તો મંદિરે દર્શન કરવા નથી આવતા અને કોક સાધર્મી એમ કહે કે તમે 8-8 15 દિવસ ક્યાંય દેખાતા નથી, તો ઘણા મહાપુરુષાર્થી જીવો એવું કહે છે અમારું તો ઘરે મંદિર જ છે. પ્રજ્ઞાબેન વાત સાચી? 1-2 જીનવાણી કબાટમાં મૂકી દેવાથી ક્યાંય ઘર મંદિર થઈ જાય? હા, એટલે શ્રીમદજી એમ કહે છે જો ઘર જ મંદિર થઈ જાય તો અધર્મના સ્થાનક શું હોય? પછી અધર્મના સ્થાન કયા હોય અને આ ધર્મ સ્થાનોનું શું થાય? વિચાર કરો. એટલે હું ઘણી વખત કહું છું, ઘર ઘર હોય અને મંદિર મંદિર હોય. હા, અને અવસર ચૂકી જવાય નહીં એની તકેદારી આપણે લેવાની. ઘરનો મોહ છૂટવો જોઈએ. હા, મંદિર પ્રત્યેની ધર્માનુરાગની વૃત્તિ થવી જોઈએ. જ્યાં વિષય ભોગો જ ભોગવવામાં આવતા હોય, એ આવ્યું ને રંગ રાગ તાન, બધા એ યોગના સ્થાન નથી, ભોગના સ્થાન છે. અને જ્યાં વૈરાગ્ય ને વીતરાગતાના જ પરમાણુઓ વિચરતા હોય એવા મંદિર વગેરેના સ્થાન એ યોગના સ્થાન છે. जिनेर भक्तिर जिनेर भक्तिर जिनेर भक्तिर दिने दिने सदा मेस्तु सदा मेस्तु सदा मेस्तु भवे भवे. એવી ભાવના ભાવ. ક્યાં કોઈ ભવના સંચિત તીવ્ર કષાયના, તીવ્ર દર્શનાવરણના, તીવ્ર મોહનીના કર્મો ઉદયમાં આવ્યા હોય એટલે હવે જીન મંદિરના દર્શન નથી થતા, સાધર્મીને મળવાનું નથી થતું, અને સાક્ષાત વાણીનો યોગ હોવા છતાં પણ ત્યાં આવવાતું નથી. તીવ્ર મોહનીય કર્મનો ઉદય છે, માનીએ કે નહીં માનીએ. ખ્યાલમાં આવ્યું? એક હજી ભયંકર કલ્પના મૂકું આપ સૌની સામે. આપણે રાજકોટમાં ઓલા ગેસફોર્ડ વગેરે જે પિક્ચરના ટોકીઝો હતા ને, આમ્રપાલી, તમારે પ્રકાશભાઈ આમ્રપાલી, રૈયા ચોકડી, કયું એ બાલભવન પછીનો રોડ નથી, આ રૈયા રોડ, હનુમાન મળી પહેલાં, આમ્રપાલી. આજે રાજકોટમાં છેલ્લા 15-20 વર્ષમાં કેટલા બધા ફિલ્મ ટોકીઝોને તાળા માર્યા લાગ્યા. આ તમારે ઓલું કયું પૂજારાની બાજુમાં એસ્ટ્રોન, એસ્ટ્રોન કેવડી મોટી બિલ્ડિંગ હતી ને ત્યાં, તો એસ્ટ્રોન પિક્ચર ટોકીઝ નહોતી ત્યાં. અહીંયા ગેસફોર્ડ હતો કંઈક, હા 4-6 તો કંઈક યાદ આવે છે મને. કેમ બંધ થયા? બોલો કેમ બંધ થયા? તાળા કેમ મારવામાં આવ્યો? બતાવો શૈલાબેન, એની ગંભીરતા હું જે કહેવા માંગુ છું સમજાય છે? હા, અરે હવે જોવા જ કોઈ નહીં જાય, ઘરે જ બધા હવે સુવિધા થઈ ગઈ ને પિક્ચરની, તો હવે ત્યાં કોણ જાય? એ ધંધો જ નહીં હાલે, તો તાળા મારી દેવામાં આવ્યા. ક્યાંક આ કોરોનાની મહેરબાનીને લીધે આવી જ ગતિ તરફ આપણે પ્રયાણ તો નથી કરી રહ્યા ને? એ બહુ ભયંકર કલ્પના મેં કીધું. આ વિચારજો, એના જવાબદાર ઓર કોઈ નથી, એના જવાબદાર આપણે સૌ છીએ. એટલે જે કૃપાળુદેવજી કહે છે, ઘર પરિવારનું કેટલું ભયંકર ચિત્ર એમણે દોર્યું છે કે જો ઘરને જ ધર્મ મંદિર કહો, જ્યાં રાગ દ્વેષ, એસી અને પંખા અને વિષય ભોગો એના જ સામ્રાજ્ય હોય, એને જો તું ધર્મ મંદિર કહેતો હોય તો અધર્મનું સ્થાનક કયું હોય? અને જેમ વર્તીએ છીએ તેમ વર્તવાથી ખોટું પણ શું? કોઈ એમ કહે કે પેલા ધર્મ મંદિરમાં તો પ્રભુની ભક્તિ થઈ શકે છે, તો તેઓને માટે ખેદપૂર્વક આટલો જ ઉત્તર દેવાનો છે કે તે પરમાત્મ તત્વ અને તેની વૈરાગ્યમય ભક્તિને જાણતા નથી. એટલે અમે ઘરે બેઠા બેઠા જ ભક્તિ કરીએ, તો કહે છે કે નહીં, એને ધર્મની ખબર નથી, વૈરાગ્યની ખબર નથી.
ગમે તેમ હો પણ આપણે આપણા મૂળ વિચાર પર આવવું જોઈએ. આજે આવ, કાલે આવ, અનંતકાળ પછી આવ, પણ વૈરાગ્યમય વિચાર ઉપર તો આવો જ જોશે. એ આ બીજો છંદ, અપૂર્વ અવસર, એના અનુસંધાનમાં હું આની વાત કરું છું. તે પરમાત્મ તત્વને તેની વૈરાગ્યમય ભક્તિને જાણતા નથી. ગમે તે હો પણ આપણે આપણા મૂળ વિચાર પર આવવું જોઈએ. તત્વજ્ઞાનની દ્રષ્ટિએ આત્મા સંસારમાં વિષયાધિક મલિનતાથી પર્યટન કરે છે. શું કરે છે? કેવો સાહિત્યિક શબ્દ વાપર્યું છે, પર્યટન કરે છે, ભમે છે. તે મલિનતાનો ક્ષય વિશુદ્ધ ભાવ જળથી હોવો જોઈએ. વિશુદ્ધ ભાવ, સદભાવ, શુભ ભાવ, પ્રશસ્ત પરિણામ, તત્વની દ્રષ્ટિ, તત્વની ભાવના, બાર ભાવના, સમજાય છે? સંસાર શરીર ભોગોથી વિરક્તતાની ભાવના. તત્વજ્ઞાનની દ્રષ્ટિએ આત્મા સંસારમાં વિષયાધિક મલિનતાથી પર્યટન કરે છે. તે મલિનતાનો ક્ષય વિશુદ્ધ ભાવ જળથી હોવો જોઈએ. અરહંતના કહેલા તત્વરૂપ સાબુ મળે છે કોઈ દુકાનમાં? બોલો કયો? ગોપાલ, ગોપાલ કહેવાય ને સદર પાસે, આપણે આ પરા બજારમાં મળે. આ તત્વજ્ઞાનનો ગોટો મળે છે પ્રજ્ઞાબેન? આ તત્વજ્ઞાનનો ગોટો ક્યાં મળે? સિમંદર ભગવાનના ચરણોમાં મળે, સ્વાધ્યાય ભવનમાં મળે, આ જિનાગમમાં મળે. દુનિયાની કોઈ દુકાન નથી કે જ્યાં ભેદ જ્ઞાન રૂપી આ તત્વજ્ઞાનનો ગોટો, સાબુનો ગોટો મળે. તત્વજ્ઞાનની દ્રષ્ટિએ અરહંતના કહેલા તત્વરૂપ સાબુ અને વૈરાગ્ય રૂપી જળથી, જો વૈરાગ્યને કોની સાથે સરખાવી? જળ સાથે. તત્વજ્ઞાનને સાબુ સાથે અને વૈરાગ્યને જળ સાથે સરખાયું છે. એટલે કહેવાય તત્વની અવગાહના. સ્વાધ્યાય કરવો એટલે તત્વની અવગાહના છે. ઉત્તમ આચાર રૂપી પથ્થર પર, આચાર રૂપી પથ્થર પર રાખીને આત્મ વસ્ત્રને ધોનાર. શેને ધોનાર? આત્મ વસ્ત્રને ધોનાર નિર્ગ્રંથ ગુરુ છે. જો નિર્ગ્રંથ મુનિરાજને ધોબી સાથે સરખાવ્યા. આ નાટક સમયસારનો રૂપક છે. ભેદ જ્ઞાન સાબુ ભયો અંતર સમરસ નીર, ધોવે અંતર આત્મા, ધોવે નિર્ગુણ ચીર. પોતાના ગુણરૂપી વસ્ત્રોને ધોવે છે એમ. આમાં જો વૈરાગ્ય જળ ન હોય, જો આ વાત, વૈરાગ્ય જળ જો ન હોય તો બધા સાહિત્યો કંઈ કરી શકતા નથી. ગમે તેટલી જીણવાની હોય, ગમે તેટલા શાસ્ત્રો હોય. હા, પરમાત્મ પ્રકાશનો ભાગ 6, 7મો, 8મો, હા, પરમાત્મ પ્રકાશના 8 ભાગ, પ્રવચન સુધા પ્રવચન સારના 11 ભાગ, સમય સાર સિદ્ધિના 12 ભાગ, પ્રવચન રત્નાકરના 12 ભાગ, કાંઈ થવાના નથી એમ કહેવાનો અર્થ. અંદરમાં વિરક્ત ચિત્ત હોવું જરૂરી છે. તત્વજ્ઞાનનો સાબુ તો લઈને બેઠા છીએ, પણ અને ઓલો ઘરમાં કપડાં ધોવાનું મશીન પણ છે, પણ ઉપરનો ટાંકો ખાલી છે. શું કીધું? ઉપરનો ટાંકો ખાલી છે. તો બોલો એ વોશિંગ મશીન ચાલુ કરાય કે ન કરાય? એ વોશિંગ મશીન બગડી જાય ભાઈ સાહેબ. 25,000નો 25 આવે, 35 આવે, કેટલો આવે? વંદનાબેન કહે છે 2 લાખ. પૈસાવાળાનો તો ભાઈ મોટી મોટી વાતો હોય ને. હા, એ 2 લાખનું મશીન બગડી જાય પાણી જો ન હોય તો. ભલે ને સાબુ ગમે તેવો હોય. જો કેટલું મસ્ત રૂપક છે આ. સાબુના ગોટા તો છે, સમયસારના સાબુ, નિયમસારના સાબુ, સત્તા સ્વરૂપના સાબુ, સાબુના ગોટા છે જોરદાર બધા. પણ પાણી ક્યાં? વૈરાગ્ય રૂપી જળ ક્યાં? હા, એટલે જ કીધું આ સર્વભાવથી ઔદાસીન્ય વૃત્તિ કરી. એ માટે છે એ વાત. હા, માત્ર દેહ તે સંયમ હેતુ હોય જો. હા, જો વૈરાગ્ય જળ ન હોય તો બધા સાહિત્યો કંઈ કરી શકતા નથી.
हाँ, यस्य नास्ति स्वयं प्रज्ञा. પ્રજ્ઞાબેન, પ્રજ્ઞા એટલે સારી બુદ્ધિ. હે અને ઉપાદેયની કોઠા સૂઝ જે જ્ઞાનમાં હોય એને પ્રજ્ઞા કહેવાય. એમ કહે છે અહીંયા, યસ્ય નાસ્તિ સ્વયં પ્રજ્ઞા પુસ્તકમ કિમ કરિષ્યતિ લોચનાભ્યામ વિહીનસ્ય દર્પણ કિમ કરિષ્યતિ. અરીસો શું કરશે? જોવાની આંખ જ નથી જેની પાસે. એમ જીનવાણી તો છે, સાબુના ગોટા તો છે, પણ વૈરાગીનું જળ નથી, ઉદાસીનતા નથી. હા, એવી વાત છે. આ બધા સાહિત્યો કંઈ કરી શકતા નથી. માટે વૈરાગ્યને ધર્મનું સ્વરૂપ કહી શકાય. બોલો, વૈરાગ્યને ધર્મનું સ્વરૂપ કહી શકાય. યદિ અરહંત પ્રણીત તત્વ વૈરાગ્ય જ બોધે છે તો તે જ ધર્મનું સ્વરૂપ એમ જાણવું. કેટલી અદ્ભુત ચર્ચા વૈરાગ્યની, ઉદાસીનતાની ભાવના. એટલે જો આવા બધા પત્રોના અંશમાં, શિક્ષા બોધ પાઠમાં વગેરે જે વૈરાગ્યને, જે ઉદાસીનતાનો જે ચિંતન અને તત્વજ્ઞાન શ્રીમદજીએ આપણને પૂરું પાડ્યું છે, એ આ અપૂર્વ અવસરમાં જ ટૂંકમાં કાવ્ય સ્વરૂપે લખેલ છે. આની વિશેષ ચર્ચા ઓર લેશું આપણે કાલે. निज निधि निज में बताए यह अनंत उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है. जिनवाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन. जावाणी के ज्ञान ते सूझे लोकालोक, सो वाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा देत हो ढोक.